હલો, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો. અને જોઈ લો મિત્રો, આપણે અત્યારે જો આ બાજુનો ખેતરનો કપા છે અને આ બાજુ રહ્યો ને એ આપણો કપા છે. તો હું તમને ખાલી બે કપા દેખાડવા માગું છું કે આપણે જો જે ખાતરનો ઉપયોગ કરીને ખાતરનો ઉપયોગ દવાનો આપણે ખાતરનો છંટકાવ કરતા હોય તે બંનેમાં ખાલી કેટલો તફાવત હોય છે ને એ દેખાડવા હાટું હું તમને અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું. તો જોઈ લ્યો, આપણા બિયારણ બંને એક જ છે, એટીએમ જ બિયારણ છે. અને ખાલી અત્યારે જોઈ લ્યો, તમને દેખાય આ રસ્તો રહ્યો ને એ ખાલી રસ્તો એક જ છે. અને આ બાજુ આ ખડની ઓલી બાજુ દેખાય એ કપા આપણો છે અને આ બાજુ કપા રહ્યો ને આ મારા ભાઈનો એનો છે. તો હું તમને દેખાડું, જોઈ લ્યો. અને જોઈ લે મિત્રો, ખાલી આવડા રસ્તો દેખાય ને આ રસ્તો ખાલી એક જ વચ્ચે છે, બિયારણ બંને સેમ છે. અને આવડું આ તમને દેખાય ને આ મારી પાછળ એ મારા કાકાના છોકરાનું છે ને એ આપણી કરતાં લગભગ 15 દિવસ 15 કે 20 દિવસ આપણી કરતાં આગતરું છે. અને આપણે 30-5નું વાવેતર છે. તો જોઈ લો, તમે આ કપા જોઈ લીધો ને હમણાં હું તમને આપણો કપા પણ દેખાડી દઉં. તો જોઈ લો મિત્રો, આ કપા આપણો છે અને આ બધો જોઈ લ્યો અત્યારે એવા ઝીંડવાના વજનથી નમી ગયેલો છે. અને તમને મેં જે કપા દેખાડ્યો ને એ જો દેખાય આમ સામે રહ્યા એ કપા અને આવડો આ કપા આપણો છે અત્યારે ઉભાઈ. આ બે એરુમાં જોતા નહીં, એ બે એરું આપણે જાહેર વાવી હતી ને ત્યારે એરું સોંપી હતી. એટલે હું તમને અત્યારે આજે આપણે કાયદેસરની વાવેલી એર છે ને તેમાં લઈને આવ્યો છું. ને તમે આમાં બધે એવા આમાં બધે ઝીંડવા તમે જોઈ શકો છો અત્યારે. આ બધે ઝીંડવા તો આ બંને કપામાં તમને તફાવત કેટલો લાગે છે આપણે જોઈ લઈએ. આમાં ડ્રીપમાં પાણી પાવી છે ને તે કપામાં અત્યારે પાટલામાં પાણી પાય છે. અને આપણે આમાં ખાતર જે પણ ચડાવીને એ ખાતર આપણે આમાં ડ્રીપમાં ચડાવી છે. અને ઓલા કપામાં છે ને એમના પાટલામાં ખાતર નાખીને પાણી પાય છે. અને એમાં જોઈ લ્યો, આ માઇક્રોન્યુટ્રન કે ઓગણી એવા કંઈ સ્પ્રે કપાસમાં કરતા નથી. અને આપણે આ કપાસમાં ઓગણી અને માઇક્રોન્યુટ્રન તે બંનેનો સ્પ્રે કરવી છે. અને આપણે ડ્રીપમાં એમાં જોઈ લ્યો મેગ્નેશિયમ કે એવું કંઈક લગભગ તો ખાતર નથી દીધું, તો ખબર નહીં કદાચ દીધું હોય તો. ને આપણે આ કપાસમાં મેગ્નેશિયમ, એમોનિયા, પોટાશ તમામ પ્રકારના આપણે માઇક્રોન્યુટ્રન કે ન્યુટ્રન તમે જીઓ કે બધા પ્રકારના આપણે ખાતર દીધેલા છે આમાં. અને તમે આ બે કપામાં અત્યારે તફાવત જોઈ શકો છો. જોઈ જો આ બધે ઝીંડવા કંઈથી આમ નમી ગયો છે કપા. અને તે કપા મેં તમને દેખાડ્યો, જોઈ લ્યો હમણાં હું તમને દેખાડજો. આ તમને અહીંથી તે ડિફરન્ટ લાગશે તે થોડો કપા. તો જોઈ લ્યો મિત્રો, આ કપા કેવો છે. અને આ સામે જો આ પાળાની ઓલી બાજુ દેખાય ને એ કપા તમને કેવો લાગે છે. આ બંને બિયારણ એક છે. આ કપા આપણે 30-5 વાવેલો તો ઓલું લગભગ આપણે એ અંદાજે 10 15 5 એમ કંઈક વાવેલું છે. પાકી તારીખ આપણને યાદ નથી. અને આમાં આપણે બધી ઝીંડવા જોઈ લ્યો. હમણાં હું તમને ત્યાં પણ જઈને પર દેખાડવા. તો જોઈ લો મિત્રો, તમને આ કપા પણ દેખાડી દઉં. આ કપામાં જોઈ લો કેટલો ફેર છે. તમને મારો કપા દેખાડી દઉં પછી આ ખાલી આપણી કરતાં 15 થી 20 દિવસ આગતરો કપા છે, છતાં પણ આવો કપા છે. અને આપણો કપા ઝીંડવાથી નમી ગયેલો છે. અને આપણે તેમાં તમામ પ્રકારના ન્યુટ્રિયન્ટ, માઇક્રોન્યુટ્રન્ટ અને એમોનિયમ, પોટાશ તમામ પ્રકારના ખાતર દીધેલા છે. અને આમાં ખાલી NPK અને DAP એવા ખાતર આવેલા છે, ASP એવા. અને તમે બેમાં તફાવત જોઈ શકો છો. અને મિત્રો, વિડીયોમાં તમે કોમેન્ટ કરી દીજો કે આ બંને કપામાં તમને કેટલો તફાવત લાગે છે. તે મેં તમને આપણો કપા દેખાડું અને આ કપા દેખાડું, બરાબર? હા, તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી.